આજે અષાઢી બીજના પાવન પર્વે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી 7 જેટલી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી। ત્યારે સુરતના જહાંગીરપુરા ઇસ્કોન મંદિરમાં અષાઢી બીજના દિવસે વહેલી સવારથી ભક્તોના ઘોડા પર ઉમટી પડ્યા હતા। તો બપોરે રેલવે સ્ટેશન ખાતેથી ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થવા પામ્યો હતો। આજે શુક્રવારે અષાઢી બીજના દિવસે સુરત સહિત દેશ અને દુનિયાભરમાં જગતના નાથ ભગવાન જગન્નાથ રથયાત્રાનું આયોજન કરાયું છે। ઓડિશાના જગન્નાથપુરી સહિત સમગ્ર દેશ અને દુનિયાભરમાં અનેક સ્થળોએ ભગવાન જગન્નાથની યાત્રા નીકળે છે। સુરતમાં 7 સ્થળોએથી જગતના નાથની નગર યાત્રા નીકળી હતી અને આ રથયાત્રામાં ભગવાન લાખો લોકોને દર્શન આપે છે। દરેક મંદિરોમાં એક વખત મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ મૂર્તિનું સ્થળ બદલતું નથી। બપોરે દર્શન માટે મંદિરમાં જવાનું હોય છે, પરંતુ એક માત્ર ભગવાન જગન્નાથ દર વર્ષે આજ રોજ અષાઢી બીજના દિવસે નગર યાત્રાએ નીકળીને લાખો ભક્તોના ઘરે ઘરે જઈને દર્શન આપે છે। ત્યારે જહાંગીરપુરાના ઇસ્કોન મંદિરની રથયાત્રા શુક્રવારે બપોરે 2:30 વાગે સુરત રેલવે સ્ટેશનથી નીકળી હતી। રથયાત્રાનો પ્રારંભ સુરતના કલેક્ટર અને પોલીસ કમિશનરના હસ્તે આરતી વિધિ દ્વારા કરવામાં આવ્યો હતો। આ રથયાત્રા લગભગ 17 કિલોમીટર જેટલા અંતરની છે, જે સુરત સ્ટેશનથી બપોરે 2:30 વાગે શરૂ થઈ હતી અને રેલવે સ્ટેશનથી નીકળી સહારા દરવાજા, રિંગ રોડ, ઉધના દરવાજા, મજૂરા ગેટ, સરદાર બ્રિજ, અડાજણ રોડ અને ત્યાંથી જહાંગીરપુરા ઇસ્કોન મંદિરે સમાપ્ત થઈ હતી। રથયાત્રામાં 22 જેટલા ભવ્ય પ્લોટ હતા, જેમાં મોટી બેન્ડ પાર્ટી, ઘોડા અને સ્વામી કૃપાદની બગી હતી। તો આ યાત્રામાં લોકો માટે સતત બુંદી અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું અને મગનો પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો। યાત્રાના અંતે મંદિરમાં ભક્તો માટે પ્રસાદ જમણવાનું પણ આયોજન કરાયું હતું। આ રથયાત્રા ભક્તિ, ભવ્યતા અને લોક સહભાગીથી ભરપૂર હતી। સુરતવાસીઓ અને આસપાસના ભક્તો માટે આ રથયાત્રા એક વિશેષ આધ્યાત્મિક તહેવારરૂપ પ્રસંગ બન્યો હતો। આજે અષાઢી બીજના શુભ દિવસે સુરત શહેરમાં ભગવાન શ્રી જગન્નાથજીની યાત્રા નીકળવાની છે, એના તૈયારી થઈ ગઈ છે અને કુલ 7 જગ્યા રથયાત્રાના આયોજન કરવામાં આવેલા છે। મુખ્ય યાત્રા અત્યારે સુરત રેલવે સ્ટેશનથી ચાલુ થવા જઈ રહી છે। કુલ 15 કિલોમીટરના જેટલા રૂટ છે અને એના સરસ રીતે યાત્રા પૂર્ણ થાય એના માટે મંદિરના પ્રશાસન દ્વારા અને પોલીસ પ્રશાસન અને જિલ્લા પ્રશાસન તરફથી સંકલન કરી લેવામાં આવેલા છે। આ 15 કિલોમીટર રૂટ ઉપર હજારોની સંખ્યામાં લોકો ભગવાનના દર્શનનો લાભ લેશે અને પૂરા સમગ્ર બંદોબસ્તનું સુપરવિઝન કરવા માટે 4,500થી વધુ પોલીસના અધિકારી અને જવાનો તૈનાત છે। સીસીટીવી કેમેરા, ડ્રોન કેમેરા, બોડી વન કેમેરા દ્વારા જો આ સમગ્ર યાત્રાના સુપરવિઝન રાખવામાં આવી રહ્યા છે। સુરતમાં જહાંગીરપુરા ઇસ્કોન મંદિરની સાથે અન્ય 7 જેટલી રથયાત્રા નીકળે છે, જેમાં મેદરપુરામાંથી વરાછા ઇસ્કોન મંદિર, અમરોલી, સચિન સહિતના વિસ્તારોમાંથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરાય છે, જેમાં ભક્તો ઉમટી પડે છે।